કરેલી છે, છતાં પણ એમને આ શતાબ્દી મહોત્સવ પ્રસંગે એક એવો અદભુત ગ્રંથ તૈયાર કરવો, એવો એક વિચાર આજથી ઘણા મહિના પહેલા મુંબઈ રહેતા સંતોના વિચાર આવ્યો કે આવો એક ગ્રંથ આ વખતે તૈયાર થાય તો જેથી કરીને એ ગ્રંથ દરેક હરિભક્તોના ઘરની અંદર અને રહે તો એની સ્મૃતિ એ કાયમ એના દર્શન કરે કે જેથી કરીને શાસ્ત્રીજી મહારાજનો આખો જીવન ચિતાર એમના હૃદયને વિશે કાયમને માટે એમના જીવનમાં રહે, એટલા માટે એ વિચાર એમને દર્શાવ્યો. સ્વામીજીએ એમને માટે આશીર્વાદ આપ્યા અને તે સંબંધી એ ગ્રંથ તૈયાર કરવાને માટે આવી રીતે સર્વને એ બધી સમિતિની હોય તેમાં સંતોએ ખૂબ દાખલો વેચી, ખૂબ રીતે એમાં પ્રયત્ન કરીને એવો અદભુત ગ્રંથ તૈયાર કર્યો છે. શાસ્ત્રીજી મહારાજના એની અંદર દરેકે દરેક પ્રસંગ લેવામાં આવેલા છે, છતાં પણ એને એક જુદી રીતે તૈયાર કરવો કે એની અંદર સચિત્ર ચિત્રની અંદર પણ શાસ્ત્રીજી મહારાજે કેવી રીતનું પોતે કાર્ય કરેલું છે એની અંદરના તમામ પોતાના જન્મથી અંત સુધીના ચિત્રો પણ લેવામાં આવ્યા છે. અને સાથે સાથે એમનું જે કાર્ય છે એ કાર્યને નિમિત્ત એવી રીતના એક લેખો પણ સુંદર અંદર ભણવામાં આવેલા છે. એવો અદભુત ગ્રંથ ઘણી જ મહેનત કરીને એ મુંબઈના સંતો છે, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી વગેરે ખૂબ મહેનત લઈને એને એ તૈયાર કરેલો. આવો અદભુત ગ્રંથ એ શાસ્ત્રીજી મહારાજ આ લોકને વિશે આવ્યા, અદભુત એમને પોતે કાર્ય કર્યું. એ કાર્ય એ કઈ સામાન્ય કાર્ય નહોતું, એ આલોકને પરલોકને વિશે દરેક જીવન સમુદાય દરેક જીવોને સુખદાય કરેલી રીતનું હતું. અને એવી રીતનું એ કાર્ય કરી રહ્યા છે કે જેથી કરીને આજે હજારો લોકોને એ યાદ કરતા, એ નામ શુભનામ યાદ કરતા શાંતિ વર્તે છે. આજે પણ એમની સાથે જે રહ્યા છે, એમની સાથે જે થયા છે એ યાદ કરતાની સાથે એ પ્રસંગો યાદ આવી જાય છે અને એ ચિત્ર ખરું થઈ જાય છે. એવું એ સ્વામીજીનું જીવન હતું. અને એ જ રીતે આજે સવારે પણ સહેજે ચંદાજી આવ્યા અને તરત વાત કરી કે સ્વામીજીના ડોલીઓ બેસતો મને વાત કરતા. એટલે એવી રીતે દરેકે દરેક હરિભક્તોની અંદર એવો એ સ્વામીજીનો અદભુત ચમત્કાર હતો. એમનું એવું કામ હતું કે જેથી કરીને દરેકને એ જીવનની અંદર સહેજ સહેજ યાદ આવે એવી રીતના એ પુરુષ હતા. એ પુરુષને માટે જે કંઈ કહેવું હોય તો સોના ઉપર ઢોળ છે, કારણ કે એમના કાર્યથી આ એવું અદભુત કાર્ય છે, મૂર્તિમાન છે કે એ સારંગપુરની અંદરના મંદિરો છે, એમને એ રીતના જે ઇમારતો છે એ બધી આપણે જોઈએ તો પણ એની અંદર પણ એમના પ્રાણ છે. દરેક હરિભક્તોની અંદર પણ એના પ્રાણ છે અને એ એમનું કાર્ય, એ એમની સ્મૃતિ એ સહેજે આપણને દેખાઈ આવે છે. એ રીતે ગ્રંથ બહુ જ મહેનતે સંતોએ તૈયાર કર્યો અને આ રીતે એ ગ્રંથ તૈયાર કરીને આજે એ ગ્રંથનું આ રીતે ઉદ્ઘાટન સ્વામીના હસ્તે થશે અને ખુલ્લો મૂકવામાં આવશે. દરેકે આવી રીતના શાસ્ત્રીજી મહારાજ એ મહાન પુરુષ એમને અહીંયા આગળ તો મહાન મોટા ઉત્સવો જઈ રહ્યા છે. એમને એવું કાર્ય રજૂઆત કરી છે કે સામાન્યમાં સામાન્ય માણસો એ પણ આ રીતે ભગવાનને માર્ગે વળે અને મોક્ષને માર્ગે પંથે ચાલે એવી રીતનો એમને અદભુત રીતે કાર્ય કર્યું છે. સામાન્ય માણસોની અંદર પણ એમને આત્માને પરમાત્માનું જ્ઞાન રહ્યું છે. આપણે વેદાંતનું જે રહસ્ય છે કે જે સમજવું કઠણ છે, બ્રહ્મને પરબ્રહ્મ શું, આત્માને પરમાત્મા શું, એવી રીતનું જે તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન શાસ્ત્રીજી મહારાજે આ પૃથ્વીમાં આવીને પોતે સામાન્ય જીવોને વિશે પણ એ વાત સમજાવી દીધી અને એ કાર્ય મૂર્તિમાન કર્યું. અને એ વેદાંતનું જે જ્ઞાન છે, ગીતા આદિત્ય વિશે જે 6 અક્ષરને પુરુષોત્તમ જે વાતો કરેલી છે એની જે વાત એ શાસ્ત્રીજી મહારાજે આવી પૃથ્વીને વિશે અનુક રીતે પોતે બતાવી અને દરેકના જે સામાન્ય મનુષ્યો હતા એ પણ પોતાનું જીવન કેવી રીતે સુખમય વિતાવે એવી રીતે એમનું કાર્ય હતું અને કરેલું છે. અને પોતે આ રીતે અનેક એવી રીતના પોતે સમાધિઓ પણ કરાવી, અનેકને પોતે સાક્ષાત્કારો પણ કરાયા. એ રીતે અનેકને એ રીતે પોતાના એવા પ્રસંગો યોજીને પણ એવી રીતના મહાન ઉપદેશો આપીને પણ માણસના જીવન પરિવર્તન પણ કરેલા છે.
કે જે રીતે પશુ જીવનમાંથી માનવ જીવન બનાવ્યું એવી રીતના જે પૂર્વના દાખલા છે એવી રીતના દાખલા શાસ્ત્રીજી મહારાજે પણ જે મનુષ્યો પશુ જીવન જીવતા હતા, અનેક વ્યસનોથી ભરપૂર હતા, એવા મનુષ્યોને પણ માનવ બનાવ્યા. માનવ તો નહીં પણ એમાંથી ભક્ત કરતા હતા એ અક્ષરધામના અધિકારી એટલે ઉચ્ચ કોટીના આત્માઓ એમને બનાવી પરમાત્માના અધિકારી એમને બનાવી દીધા છે. એવો અદભુત ચમત્કાર એ શાસ્ત્રીજી મહારાજના વિશે હતો. એવા એ મહાન પુરુષ હતા. એવા એ મહાન પુરુષનો આજે આપણે આ પ્રસંગ એને માટેનો આજે તૈયાર જે ગ્રંથ એ આપણે તૈયાર કરેલો છે. માટે એ શાસ્ત્રીજી મહારાજનું જે આયુર્વેદ જે તત્વજ્ઞાન છે એ સામાન્ય સુંદર મનુષ્યોએ પણ જીવનમાં વળી લીધું છે. અને સ્વામીજીએ પણ એવા અદભુત કાર્યો કરી આપણને મહાન એક લાભ આપેલો છે. માટે એમના વિશે જે કંઈ કહેવું એ તો બહુ જ સચોટ ને સત્ય વસ્તુ છે. અને એ રીતે સ્વામીજીને પણ દરેકે પોતે આ રીતે પોતાનું શુદ્ધ વર્તન રાખીને, કારણ કે વર્તન વગર વાતો નકામી છે, એ જે આપણે વાત કરીએ છીએ એ વાત એ સ્વામીના જીવનના વિશે હતી કે જેવું પોતાનું વર્તન એવી રીતે એ પોતે કાર્ય કરી બતાવેલું છે. કારણ કે સંત મહાત્માઓનું જીવન એવું હોય છે કે જેવું વાણીમાં એવું જ વર્તનમાં છે. એમ સ્વામીજીએ પણ પોતાના જીવનની અંદર જે બોલતા એ પ્રમાણે પોતાનું વર્તન હતું, જેથી કરીને હજારો મનુષ્યોને એમના તરફ આકર્ષણ થયું અને એ મનુષ્યોએ એમના દર્શન સમાગમથી અને આ રીતે એમનો અદભુત લાભ લીધો છે. એવા એ સ્વામીજી હતા. સ્વામીજી પોતે જેમ પોતાના જીવનના અનેક પાસાઓની અંદર આવી રીતના અનેક રીતના પ્રસંગોની અંદર અનેક મનુષ્યોને આ રીતે પોતે લાભ આપેલો છે. અને એ રીતે પોતે યજ્ઞ આગાડી પણ કર્યા છે. અને દરેક મનુષ્યો દુઃખી મનુષ્યોને પણ એમને પોતે અભિદાન આપીને તેમાં એમના જીવનમાં રસ લઈને એમની સાથેના પ્રેમ કરીને પણ એમના જીવન સુખી કર્યા છે. એટલે એ રીતે કે આપણે આ મનુષ્યોના કોઈ દુઃખી ન રહે, સૌ એક સહકારથી જીવન જીવે અને સૌને એક બીજા પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થાય એવી રીતની જે ભાવના છે એ શાસ્ત્રીજી મહારાજે પોતે આ વૃત્તિને વિશે કઈ બતાવી છે. આજે સ્વામીજી યોગીજી મહારાજ એ જ ભાવના ઉત્પન્ન કરી છે કે જેથી કરીને આટલો બધો મેરો મોટો સમુદાય છે એ રીતે અત્યારે આપણે ભેગા થયા છે. એનું કારણ એ કે શાસ્ત્રીજી મહારાજના જે બીજ એકબીજાના પ્રત્યેનો પ્રેમ રાખી ભાવ રાખીને જે આ રીતનું કાર્ય કરવું, અક્ષરને પુરુષોત્તમનું જે જ્ઞાન એ દરેકને જીવનની અંદર ઉતરે એ માટેનું એમનું જે કાર્ય હતું એ કાર્ય આજે બહુ જ વેગથી યોગીજી મહારાજ પણ પોતે ચલાવી રહ્યા છે. માટે એમના જીવનની સ્મૃતિ તો એક જ છે. એમને પોતાના જીવનને પોતે એમને અનેક સમુદાય ભક્ત સમુદાય હતા, બધી રીતના પોતે હતા, છતાં પણ એમનું એક મુખ્ય કાર્ય તો અક્ષર ને પુરુષોત્તમ એ આત્માને પરમાત્મા, બ્રહ્મને પરબ્રહ્મ એ દરેક મનુષ્યો પોતે સમજે અને એ સમજીને જીવનમાં ઉતારે અને એ પ્રમાણે સુખી બને. અને આલોકને વિશે પણ એમને વ્યવહાર સુધી પર મૂકી આપી વ્યવહારની રીતે લોકોને સમજાયા કે જેથી કરીને એ રીતે પણ એ સર્વ સુખી બને. આવી રીતે શાસ્ત્રીજી મહારાજે અદભુત કાર્ય આ પૃથ્વીમાં આવીને કરેલું છે અને એ પણ આપણે અનુભવેલું છે. એવું એ કાર્ય છે. માટે એમના કાર્યને વિશે વિશેષ તો હું શું કહી શકું, કારણ કે હું તો બહુ અલ્પ છું, છતાં પણ એવા મહાન પુરુષોની જે કંઈ આપણે વાત કરવી એ બહુ જાણે વાળી મોટી વાત કહેવાય. તેમ શાસ્ત્રીજી મહારાજ એવા અદભુત પુરુષ હતા અને એમને આવું અદભુત કાર્ય આ પૃથ્વીમાં આવીને કરેલું છે. સ્વામીજી અને આ પ્રમાણે આપણે સર્વને આ સ્ત્રી આવો ગ્રંથ ઉત્પન્ન થયો છે. એ ગ્રંથની આ રીતે ઉત્પત્તિ થયેલી છે અને એ ગ્રંથની રચના થયેલી છે. એવો અદભુત ગ્રંથ આજે આપણને પ્રાપ્ત થશે એ જાણે એનો આનંદ થાય છે. અને આપણને સર્વને એ શાસ્ત્રીજી મહારાજ આપણા સર્વના જીવનની અંદર કાયમને માટે એમની સ્તુતિ રહે, કાયમ એ આપણા સાથે રહે. અને આવા દિવ્ય પ્રસંગે જરૂર જેમ સવારે નંદાજીએ કહ્યું કે આજે યોગીજી મહારાજ હું શાસ્ત્રીજી મહારાજ જાણું છું, એમ દિવ્ય રીતે પણ એ પોતે આ સવારે વિશે હાજર છે. આપણા પ્રસંગો એ પોતે જોઈએ છે અને એવી રીતના એ સ્વામીજી જરૂર આપણને અકુલ શાંતિ અર્થે